સુરતની રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક દ્વારા વર્ષ 2026ની સરકારના નવા નિર્દેશોનું પાલન શરૂ કરવામાં આવ્યું છે। બેંકનું સંચાલન 15 બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે। સરકારના નિયમો મુજબ આ વર્ષ દરમિયાન ચૂંટણી પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હોવાનું બેંક તરફથી જણાવાયું છે। સહકારી ક્ષેત્રમાં પારદર્શિતાને નિયમબદ્ધ કામગીરી માટે બેંક દ્વારા જરૂરી પ્રક્રિયાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। તો રાંદેર બેંકે સરકારના નિયમો અમલમાં મૂક્યા। 2026થી નવા નિર્દેશનનું પાલન શરૂ કરાયું। 15 ડાયરેક્ટરો દ્વારા બેંકનું સંચાલન થાય। સરકારી નિયમ મુજબ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ। સહકારી ક્ષેત્રમાં પારદર્શિતાને પ્રાથમિકતા અપાઈ। તો સુરતની રાંદેર બેંકમાં નિયમોનું પાલન બોર્ડ ઓફ ડિરેક્ટરથી સંચાલન ચાલુ રહ્યું। સરકારના નિર્દેશ મુજબ કાર્યવાહી કરાઈ। તો 15 ડાયરેક્ટરો દ્વારા બેંકનું સંચાલન થાય। બોર્ડ ઓફ ડાયરેક્ટરથી સંચાલન ચાલુ રહ્યું। સરકારના નિર્દેશ મુજબ કાર્યવાહી કરાઈ। આ વર્ષે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી। સરકારી ક્ષેત્રમાં પારદર્શિતા અને પ્રાથમિકતા અપાઈ। રાંદેર બેંક સરકારના નિયમો અમલમાં મુકાયા। 2026થી નવા નિર્દેશનોનું પાલન શરૂ કરાયું। 15 ડાયરેક્ટરો દ્વારા બેંકનું સંચાલન થાય। સરકાર નિયમ મુજબ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ। સહકારી ક્ષેત્રમાં પારદર્શિતાને પ્રાથમિકતા અપાઈ। તો સુરતની રાંદેર બેંકમાં નિયમોનું પાલન બોર્ડ ઓફ ડાયરેક્ટરથી સંચાલન ચાલુ રહ્યું। સરકારના નિર્દેશ મુજબ કાર્યવાહી કરાઈ। આ વર્ષે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી। સહકારી બેન્કિંગમાં પણ નિયમબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો। તો સુરતની રાંદેર બેંકમાં નિયમોનું પાલન બોર્ડ ઓફ ડાયરેક્ટરથી સંચાલન ચાલુ રહ્યું। સરકારી નિયમ મુજબ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ। તો આ વર્ષે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી। સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અને પ્રાથમિકતા અપાઈ। તો સુરતની રાંદેર બેંકમાં સરકારના નિયમોને અમલમાં મુકાયા। 2026થી નવા નિર્દેશનનું પાલન શરૂ કરાયું। 15 ડાયરેક્ટરો દ્વારા બેંકનું સંચાલન થાય। સરકારી નિયમ મુજબ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ। સહકારી ક્ષેત્રમાં પારદર્શિતાને પ્રાથમિકતા અપાઈ। તો સુરતની રાંદેર બેંકમાં નિયમોનું પાલન બોર્ડ ઓફ ડાયરેક્ટરથી સંચાલન ચાલુ રહ્યું। જે રીતે ગ્રામીણ ક્ષેત્રે બેંકોમાં જે રીતે સરકારશ્રીને નિર્દેશન કરવામાં આવ્યા છે, ત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને રાંદેર પીપલ્સ બેંકના ડિરેક્ટર કમલેશભાઈ સેલર આપણી સાથે છે। તેમની સાથે જાણીશું, કારણ કે સરકારે જે રીતે નિર્દેશો કર્યા છે, આખી કઈ રીતની તેમાં જે 10 વર્ષનો સમયગાળો છે અને ત્યારબાદ 3 વર્ષનો જે રીતનો આખો એક સમયગાળો જે કુલિંગ બતાવવામાં આવ્યો છે, ત્યારે કમલેશભાઈ સાથે સીધી વાત કરીશું। કમલેશભાઈ, શું કહેશો, જે રીતે સરકારના નિર્દેશ અનુસાર કઈ રીતે બેંકો સાથેની કામગીરી કરાશે? નમસ્કાર દર્શક મિત્રો, માનનીય આરબીઆઈ દ્વારા 2002ના જે સહકારી કાયદાના અધિવેશન છે તેના નિયમો અનુસાર 1949 10A મતલબના એ મુજબ સહકારી કાયદાનું એમેન્ડમેન્ટ 25મી મે 2026ના રોજ રજૂ કરવામાં આવ્યું છે। તે મુજબ ખૂબ જ સ્પષ્ટ ગાઈડલાઈન માનનીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવી છે। માનનીય ભારત સરકારશ્રીના સહકારથી સમૃદ્ધિના નેજા હેઠળ જે રીતે સહકારી ડિપાર્ટમેન્ટને એક નવો ઓપ આપવાનો પ્રયત્ન ભારત સરકાર દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ કરવામાં આવી રહ્યો છે, તેની નિર્દેશ મુજબ હવે કોઈ પણ સહકારી અર્બન બેંક અને કે ડિસ્ટ્રિક્ટ બેંકોમાં 10 વર્ષથી એટલે કે 2 ટર્મના જે ડાયરેક્ટર મિત્રો છે તે લોકો નવેસરથી નવું ઇલેક્શન લડી શકશે નહીં। એ લોકોને ફરજિયાત 3 વર્ષનો કુલિંગ પીરિયડ આપવામાં આવ્યો છે, એટલે 3 વર્ષ લગીનો સમયગાળો પસાર થાય તે પછી જ તે લોકો ચૂંટણી માટે સક્ષમ કે લાયક બની શકે છે, પાત્રતા મેળવી શકે છે। આ રીતનો સુધારો જે ઘણા સમયથી અર્બન અને સહકારી ડિસ્ટ્રિક્ટ ક્ષેત્રે અમલમાં મૂકવાની વાત હતી, તેમાં કોઈ વખત 8 વર્ષનો સમય મર્યાદા આપી હતી, ત્યારબાદ 2 ટર્મ સ્વાભાવિક રીતે 2 ટર્મ એટલે 5-5 વર્ષની હોય છે, એટલે 10 વર્ષનો આ ટર્મ ગણવામાં આવી છે। અને ત્યાર પછી 3 વર્ષનો કુલિંગ સિસ્ટમનો સમય કર્યા. તે પછી તેઓ ફરીથી ચૂંટણી માટે
ઉમેદવારી કરી શકે છે. ત્યાં લગી ઉમેદવારી એ લોકો કરી શકશે નહીં. આ એક ખૂબ જ અગત્યનો એક નિર્ણય માનનીય આરબીઆઈ દ્વારા સહકારી ક્ષેત્રે મહત્વનો નિર્ણય. આ મહત્વના નિર્ણય પાછળનું મને લાગે છે ત્યાં લગી ખૂબ જ સારું એક પગલું ભારત સરકારનું સહકારી ક્ષેત્રે બની રહેશે. કેમ કે ગ્રામીણ ક્ષેત્રના છે કે અર્બન ક્ષેત્રના છે, અત્યારે જે ફાઇનાન્શિયલ પોઝિશન ચાલી રહી છે તેમાં મલ્ટીનેશનલ સ્ટેટની છે કે ખાનગી બેંક ફાઇનાન્શિયલ બેન્કો છે, તેના પ્રમાણમાં સહકારી ક્ષેત્રોમાં લોકોનો વિશ્વાસ વધુ હોય છે. પણ એ સહકારી બેન્કો વધુ સક્ષમ સાથે કામ કરે, નવી ટેકનોલોજી સાથે કામ કરે છે કે જેનાથી મોટી બેન્કોની અડચણમાં આ અર્બન બેન્કો, ગ્રામીણ બેન્કો ઉતરી શકે તે માટેનો આ મહત્વનો નિર્ણય બનીને રહેશે. કમલેશભાઈ, આપણે સુરત રાંદેર પીપલ્સ બેંકમાં કઈ રીતે આખો જે સરકારના નિર્દેશ અનુસાર કઈ રીતે અત્યારે ચાલે? ઓલરેડી મને લાગે છે કે ભારતની સર્વપ્રથમ બેંક હશે રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક કે જેણે આ કાયદાનો 2026ના ડિસેમ્બર જાન્યુઆરીથી જ અમલ કરી દીધો છે. એના 15 જે બોર્ડ ઓફ ડિરેક્ટર હતો, હું પોતે એનો ચેરમેન હતો. મારા ચેરમેન પર જ્યારે મારો સમયગાળો પૂરો થયો ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં, ત્યારે જ નવેસરથી ચૂંટણી આ કાયદાને આધીન કરીને ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે. અને યોગનાયક રાંદેરના સભાસદોએ જેમ કે કપરાકાંડમાં બેંક બહાર આવી છે અને તેને લીધે સભાસદોનો ખૂબ જ અપૂલ્ય પ્યાર અને વિશ્વાસ રહ્યો છે. અને 15 જે બોર્ડ ઓફ ડાયરેક્ટરના મિત્રો છે, જે પહેલી ટર્મ આ પહેલું વર્ષ છે એ લોકોનું, તો બધાએ 15 નવા આવ્યા છે. એમાં પ્રોફેશનલ ડાયરેક્ટરોને છૂટ આપવામાં આવી છે, જેઓ લીગલ સાઇટ પર છે, સીએ સાઇટ છે, તો તેવા ડિરેક્ટર મિત્રોને છૂટ આપવામાં આવી છે. તેનો છૂટનો ઉપયોગ કર્યો છે 2 ડિરેક્ટરનો. બાકીના તમામ 15માંથી 14 ડિરેક્ટર મિત્રો એ નવા આવ્યા છે. બિલકુલ. તો આ હતા કમલેશભાઈ સેલર. અને જે રીતે સુરતની રાંદેર પીપલ્સ બેંક છે, તો સરકારના નિર્દેશો અનુસાર જે રીતે તેમને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો એટલે ત્યારથી આ વર્ષથી જ તે અમલવારી છે તે કરવામાં આવી રહી છે. ને તેમાં 15 જે ડિરેક્ટર છે તેમાંથી 14ની જે રીતે સરકારની ગાઈડલાઈન છે એટલે તે નિર્દેશાનુસાર આ બેંકનો કુશળ વહીવટ છે તે અત્યારે રાંદેરમાં કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.